ગામડાની ખેતીની વાત કરતા હોય, ગાય ગામડું ખેતી અને આયુર્વેદિક જીવન, તો એવા આયુર્વેદના ઋષિ આદરણીય પરમ પૂજ્ય મહેન્દ્રભાઈ સરવૈયા તળાજાથી આજ અમારે ત્યાં પધારે છે. અને આજે માણસો મહેમાનોને ચા પાતા હોય, કોફી પાતા હોય, તો અહીંયા અમે એક નાનકડો ધારોસણ દૂધ આપીએ છીએ. મિત્રો, ગાય સાથે જો જીવન જીવતા હોય તો ધારોસણ દૂધ, તાજું માખણ, સારા શુદ્ધ ઘી અને તાજી છાશ પીવા જડે. એમ કહેવાય છે કે છાશ ને ધારોસણ દૂધ પીવું હોય ને તો ભગવાનની પૃથ્વી ઉપર આવવું પડે તો મળે. માટે આપણા મહેમાન મહેન્દ્રભાઈ એમને વિનંતી કરું કે ગાયના દૂધ, ધારોસણ દૂધનું આયુર્વેદમાં શું મહત્વ છે એના વિશે બે શબ્દો બોલે. વર્તમાન સમયમાં જે રીતે લોકો અત્યારે ઝેરયુક્ત ભોજન અને આહાર કરી રહ્યા છે, ત્યારે શાસ્ત્રની અંદર જ્યારે ચરક સંહિતામાં 25માં યજ્ઞપુરુષે અધ્યાયમાં રસાયણનું વર્ણન કર્યું ત્યારે લખ્યું છે કે શ્રેષ્ઠ રસાયણ કયું, ત્યારે લખ્યું ગો શિરઘૃત અભ્યાસો રસાયણા નામ. ગાય માતાના દૂધ અને ઘીનો અભ્યાસ શ્રેષ્ઠ રસાયણ. પણ એ દૂધ કયું, ત્યારે ભાવપ્રકાશ ઋષિ એનો રેફરન્સ આપ્યો છે ધારોષણમ અમૃતોપમમ. જે શેડ કઢું દૂધ છે, જેમાં ફીણ વળેલા છે, એ અમૃત સમાન કલ્યાણકારી છે. શિરમ જીવન્યા નામ. દૂધ એ જીવન શક્તિ વધારવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. ત્યારે એક આયુર્વેદના ચિકિત્સકના નાતે આ વિડીયો સાંભળનારા લોકો અને ભવિષ્યમાં જે સાંભળનારા છે એનું પ્રાર્થના કરું છું કે આપની નજીકમાં જ્યાં કાંઈ દેશી ગૌમાતા હોય એનું તાજું શેડ કઢું દૂધ, ધારોષનું દૂધ પીવું જોઈએ, એનો પ્રચાર થવો જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ. તો એ માત્ર શારીરિક શક્તિ વધારતું નથી, આધ્યાત્મિક શક્તિ અને ઓજ અને તેજ વધારનાર છે. એટલે રસાયણ સેવનથી દીર્ઘમ આયુમ સ્મૃતિ મેધામ આરોગ્યમ તરુણમ વયમ પ્રભાવરણમ સ્વરોદાર્યમ દેહ ઇન્દ્રિયમ બલમ પરમ વાક સિદ્ધિ પ્રણતિ ક્રાંતિ લાભોપાયો સસ્તાનામ રસાદીનામ તદ રસાયનામ. જે વાછડાને વાછડીને તૃપ્ત હોય, ગાય માતા પ્રસન્ન હોય અને એનું ધારોષણ દૂધ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તો આજે ગીર ગાય જતન સંસ્થાનમાં રમેશભાઈ દ્વારા આવી રીતે જ્યારે અમારું સ્વાગત થાય ત્યારે અમને વિશેષ પ્રસન્નતા થતી હોય કે ઝેરયુક્ત જગ્યાએ ધારોષણ દૂધ ત્યાં સારી પરંપરા છે અને આ પરંપરા દરેક સંસ્થાએ, દરેક લોકોએ અપનાવી જોઈએ. અને એ જ આપણું ગૌરવ છે અને એનાથી જ આપણી સંસ્કૃતિનું પુનરુત્થાન અને ઉત્થાન થઈ શકે. એ શુદ્ધ ભાવ સાથે જય ગૌ માતા, જય આયુર્વેદ.